અહીંયા પગદંડી માટેનો રસ્તો છે, ખેતરમાં ટ્રેક્ટર માટેનો રસ્તો નથી। અહીંયા આ રસ્તો છે તે અમે બંધ કરીએ છીએ। આને લઈને બે જૂથ વચ્ચે બબાલ થાય છે, છરીઓ ધોકા પાઇપો નીકળે છે ને આ ઘટનામાં આ ધીંગાણુમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટના બાદ સાબરકાંઠાની હિંમતનગર પોલીસ દોડતી થઈ છે। કઈ રીતે આખો બનાવ બન્યો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામની, જેમાં બે પક્ષો જે બાજુમાં ખેતર ધરાવે છે, એમાં એક પક્ષ દ્વારા ત્યાંથી પગદંડી જેવો રસ્તો મૂકવામાં આવ્યો અને જે ટ્રેક્ટર માટે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો, જેને લઈને ખેતરમાં બાજુમાં રહેતા બંને પક્ષો છે તે સામે આવી ગયા, બોલાચાલી થઈ, વિવાદ થયો ને આટલામાં આરોપી પક્ષને આ વસ્તુ સહન ના થઈ ને તેઓ ઉશ્કેરાટમાં આવીને તેઓ દ્વારા છરીઓ, લાકડીઓ, પથ્થરો વડે જે ફરિયાદી પક્ષ છે તેમના પર હુમલો કરી દીધો। આ ઘટના એટલે હિંસક બની, ધીંગાણું ફાટી નીકળતા થોડાક સમય માટે માહોલ ગરમાયો હતો। એટલું જ નહીં, આ હિંસક ઘટનામાં એક યુવકનું મૃત્યુ નિપજ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। આ ઘટનાની જાણ હિંમતનગરની સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી ને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જે મૃતક યુવક છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આ હુમલામાં સામેલ જે હુમલાખોરો છે તેમની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તેમને ઝડપવા માટેની તજવીજ પણ હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે સાબરકાંઠાના ડીવાયએસપી, તેમને પણ સાંભળો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે। આપણે સાંભળ્યા હતા સાબરકાંઠાના ડીવાયએસપી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। આમાં 3 જેટલા શખ્સોએ મળી એક યુવકને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી, પથ્થરો વડે ઘા કરવામાં આવ્યા ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવામાં આવી ને એક અરાજકતાનો માહોલ છે તે ગામમાં ઊભો કરવામાં આવ્યો। જે ઘટના બાદ હવે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।